પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે રાષ્ટ્રીય ભૂમિ મુદ્રીકરણ નિગમ. સંપાદન અને પઠન આશુતોષ સંતાણી. તાજેતરમાં સરકારે એક મહત્વનો નિર્ણય લીધો અને તે છે પૂર્ણ સરકારી માલિકીનું એક નિગમ સ્થાપવાનો, જેનું નામ છે નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશન NLMC. અને આ નિગમનું કામ રહેશે સરકારી માલિકીના સાહસોની બિન ઉપયોગી જમીનો અને ઇમારતો ઇક્વિટી દ્વારા વેચી કાઢવાનું. આમ તો મોદી સરકાર 2014માં આવી, એથી પહેલા પણ આવી બિન ઉપયોગી મિલકતોનું મોનેટાઇઝેશન એટલે કે મુદ્રીકરણ કરવાનો વિચાર વહેતો થયો હતો, પણ ધીમી ગતિ હતી. છેલ્લે વર્ષ 2020-21ના બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ મુદ્દે નક્કર કાર્યવાહી માટે ખાસ ઉપયોગી SPV એટલે કે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ રચવાની દરખાસ્ત મૂકી હતી. તેને સ્વીકારી લઈને આ રાષ્ટ્રીય ભૂમિ મુદ્રીકરણ નિગમનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિગમ રેલવે, BSNL, BPCL સહિતના કેન્દ્ર સરકારના ઉદ્યમો તેમજ એજન્સીઓ પાસે પડેલી જમીનો, નોન કોર સંપત્તિઓને તારવી લેશે અને જરૂરી કાયદાકીય પ્રક્રિયા બાદ ખાનગી કંપનીઓ કે સંસ્થાઓને વેચાતી કે ભાડે પટ્ટે આપશે કે જેથી તેનો યોગ્ય ઉપયોગ થાય અને સરકારને પણ તેની આવક થાય. આ NLMCની સ્થાપના માટે કેન્દ્ર સરકારે 5,000 કરોડ રૂપિયાની પ્રારંભિક અધિકૃત શેર મૂડી અને 1,500 કરોડ રૂપિયાની પેઇડ-અપ મૂડી ફાળવી દીધી હતી. અત્યાર સુધી જાહેર સાહસોમાંથી મુખ્યત્વે BSNL, MTNL, B&R, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ BEML પોતાની પાસે મુદ્રીકરણ એટલે કે વેચી શકાય તે માટે 3,400 એકર જમીન અને અન્ય નોન કોર મિલકતો હોવાનું જાહેર કર્યું છે, જેનો આર્થિક સર્વેમાં પણ ઉલ્લેખ થયેલો છે. હવે આવી મિલકતોના મૂલ્યનો ઉપયોગ કરીને તેની ઇક્વિટી પર વળતર મેળવવાની કલ્પના કરવામાં આવી છે. જેમ કે સરકારે તેમાં રોકાણ કર્યું હોય. આ નવું એકમ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસોની માલિકીની જમીનો માટે એક મિલકત વ્યવસ્થાપકના રૂપમાં ભૂમિકારૂપ કામ કરશે. ભૂમિ મુદ્રીકરણની સુવિધા માટે એક CEO અને ટેકનિકલ ટીમ રહેશે. નિગમને પોતાની લીઝ પર મળેલી મિલકતના મૂલ્યના આધારે ઇક્વિટી બજારમાંથી મૂડી મેળવવાની મંજૂરી મળી જશે. સર્વેમાં ઉલ્લેખ હતો કે વર્ષ 2021થી 24 સુધીમાં કેન્દ્ર સરકારની મુખ્ય સંપત્તિના માધ્યમથી 6 લાખ કરોડ રૂપિયાના કુલ મુદ્રીકરણની ક્ષમતા છે. માર્ગ, રેલવે, વીજળી, તેલ, ગેસ પાઇપલાઇન અને ટેલિકોમ સહિત ટોચના 5 ક્ષેત્રમાં કુલ મૂલ્યના લગભગ 83% હિસ્સો છે. આ સામે પ્રત્યક્ષ વેચાણનો વિકલ્પ પણ રહેશે. જોકે 3,400 એકર તો પ્રાથમિક તારણ છે. હજુ ઘણી મિલકતોનું મૂલ્યાંકન બાકી છે. એથી આંક અબજોમાં આવે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે આ જમીનોમાં કોઈ નવું રોકાણ આવે અને ઉદ્યમ સ્થપાય તો આર્થિક ઉપાર્જનની સાથોસાથ યુવાનોને રોજગારીની નવી તકો મળે. આવી જમીનો ક્યાંક દબાણ હેઠળ છે તો ક્યાંક અબજોની મિલકતો ખંડેર જેવી નધણિયાતી હાલતમાં પડેલી છે. સરકાર માટે આ એક પડકારરૂપ પ્રશ્ન છે, પરંતુ આર્થિક સુધારાની દિશામાં આ મોટું પગલું સાબિત થશે, જેનાથી વધારાની બિન ઉપજાઉ જમીનોનું મૂલ્ય તો ઊભું થશે જ, સાથે સાથે આર્થિક ડિસઇન્વેસ્ટમેન્ટની જટિલ પ્રક્રિયામાં સરળતા થશે. ઉપરાંત જે એકમો કે સેવા સરકાર બંધ જ કરવા માંગે છે તેની પ્રક્રિયા પણ સરળ થઈ જશે. સરકાર પાસે અત્યારે લાખો એકર જમીન અને મિલકતો બિન ઉપયોગી પડી છે, જે કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારો, કેન્દ્રીય નિગમો અને સ્થાનિક સંસ્થાઓ પાસે છે. અલગ એજન્સીઓ હેઠળ મળતા અંદાજ મુજબ લગભગ 5 લાખ હેક્ટર જમીન વધારાની પડી છે. સૌથી વધુ સંરક્ષણ વિભાગ પાસે છે, જેની પાસે 17.99 લાખ એકર જમીન છે, જેમાંથી 1.11 લાખ એકર 62 અધિકૃત કેન્ટોનમેન્ટમાં આવે છે અને 16.38 લાખ કેન્ટોનમેન્ટની બહાર છે. સૌથી વધુ જમીન છે, જેમાં રેલવે પાસે 11.80 લાખ એકર જમીન છે, જેમાંથી 1.25 લાખ એકર જમીન ખાલી છે. ભારતના 12 મોટા બંદર પણ આ યાદીમાં છે. તેમાં કચ્છનું કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ પણ સમાવિષ્ટ છે. ઉપલબ્ધ આંકડા મુજબ આ 12 બંદર પાસે 1.10 લાખ હેક્ટર જમીન છે, જેમાં મોટાભાગની લીઝ પર છે. સરકાર કાર્યવાહીમાં આગળ વધે તો કચ્છની રેલવે, કંડલા બંદર, સંરક્ષણ મથક સહિતની જમીનો પણ ભૂમિ મુદ્રીકરણની યાદીમાં આવી શકે છે. આમ સરકારી જમીન અને મિલકતોનું મુદ્રીકરણ એ આર્થિક સુધારાની દિશામાં એક મોટું કદમ કહેવાશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક રાષ્ટ્રીય ભૂમિ મુદ્રીકરણ નિગમ. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી.